હેલો એવરીવન, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આવી છું હું નડિયાદ અને આજે હું બસમાં આવી છું. તો તમને દેખાડું આજે બસનો સફર. ખાસ કરીને બસમાં આપણા છોકરાઓનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ બેનનું છોકરું હમણાં બસની નીચે પડી જતા બચ્યું છે. તો અત્યારે હું ફાઇનલી પહોંચી ગઈ છું બરોડા ડેપોમાં. Let's go. Yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. અને આ વખતે બસ મિસિંગ થઈ ગઈ. દર વખતે ઘોગંબાથી નડિયાદની મળી જતી હોય છે, બટ આ વખતે બરોડા આવવું પડ્યું. તો હવે અહીંયા બરોડાથી નડિયાદની મળશે. તો હવે જોઈએ ત્યાંથી શું થાય છે. Let's go. Yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. તો અત્યારે ભાઈ ફાઇનલી મને નડિયાદની બસ પણ મળી ગઈ અને હાઉસફુલ છે બસ, કારણ કે દિવાળી છે એટલા માટે. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. તો અત્યારે ફાઇનલી હું નડિયાદ પહોંચી ગઈ છું અને મને અડધે સુધી લેવા મારો ભાઈ આવ્યો હતો. તો મેં ટિકિટ તો નડિયાદની લીધી હતી, કારણ કે આણંદની બસ થોડી લેટ થવાની હતી એટલા માટે. તો હાય કહી દો ભાઈ. ઘણા લોકો મને પૂછતા હતા, સજલબેન તમારો સગ્ગો ભાઈ કાર્તિક. હા, કાર્તિક અમારા ઘણા વિડીયોમાં છે, તો કહેતા હતા કે કાર્તિક તમારો સગ્ગો ભાઈ છે. તો ના ભાઈ, કાર્તિક મારો સગ્ગો ભાઈ નહીં, મારો ધર્મનો ભાઈ છે ને આ મારો સગ્ગો ભાઈ છે. તો આજે ટ્રાવેલિંગ કર્યું છે બસમાં એટલે ખૂબ થાક લાગ્યો છે, થાકી ગઈ છું. તો અત્યારે ફાઇનલી જસ્ટ થોડી વાર પહેલાં સૂઈને ઉઠી ગઈ છું અને થોડી વસ્તુઓ લેવા જઈએ છીએ અમે લોકો બજારમાં. और वो भी हम पैदल ચાલતા જઈએ છીએ બજારમાં, કારણ કે બજાર નજીક જ છે. તો આજે તમને દેખાડું અમારા ગામનું બજાર. અને મારી સાથે જગદીશ નથી આવ્યા, કારણ કે જગદીશને બી ત્યાં કામ હતું એટલા માટે. તો અત્યારે ફાઇનલી હવે લોકો બજારમાં પહોંચી ગયા છે અને દીદી એ બધું લે છે. બીજી વાત કે આવવાનું હતું થોડું વહેલું, 5 વાગે આવવાનું હતું, પણ દીદી થોડા કામમાં હતા એટલે એના લીધે મોડું થઈ ગયું. અને આ છે અમારા ગામનું સ્વામિનારાયણ મંદિર, જે હું તમને અંદર જઈને દેખાડું. તો અમારા ગામનું સ્વામિનારાયણનું પ્રખ્યાત મંદિર છે, ઘણું જૂનું છે. તમને તો આ મંદિરના પૂજારી છે અને સ્વામિનારાયણ ભગવાનને સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા છે. હવે મંદિરનું પણ વ્યૂ તમને દેખાડું. તો આ છે મંદિરના અંદરનું વ્યૂ, જે તમે જોઈ શકો છો. કાલે પૂરશે હે ને? हवा खुलेगा काले मंदिर खुलसे हाँ हाँ और ये नहीं खुले. अच्छा अच्छा चंद्रग्रहण से हवा में खुलसे પછી 4 વાગે બંધ કરી દઈશું મંદિરને. अच्छा 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 પછી સીધું 6:30 ખુલશે મંદિર. हाँ हाँ ગ્રહણને હિસાબે. अच्छा 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 ओके, કઈ વાંધો નહીં.
અત્યારે હું એ જગ્યા ઉપર આવી છું જે જગ્યાની બચપનની મારી ઘણી બધી યાદો જોડાયેલી છે આ દુકાનની સાથે અને આ આંટી લોકોની સાથે અને આ એમના હસબન્ડ છે કાકા કાકા હાય કરી દો હા કારણ કે હું નાની હતી સ્કૂલમાં જ્યારે ભણતી ત્યારે સ્પેશિયલી કઈ બી વસ્તુ લેવાની હોય તો અહીંયા આવતી હતી અને ઘણી વાર તો કાકી મને એમ જ આપી દેતા હા તો બહુ સારું લાગ્યું અમને મળીને તો હવે આગળ બજારમાં બીજું બી કામ છે તો જઈએ આ છે અમારા ગામનું ભાથીજીનું મંદિર જ્યાં દિવાળી ઉપર સરસ મજાની જાયણી થાય છે એ પણ હું તમને દિવાળીના દિવસે આઈ મીન બેસતા વર્ષના દિવસે અહીંયા આવીશ તો તમને દેખાડીશ ને આ મંદિરની અંદરનું ડેકોરેશન છે અને આ હવન બનાવ્યું છે કારણ કે લીપીને સરસ મજાનું બનાવ્યું છે કારણ કે બેસતા વર્ષના દિવસે અહીંયા હવન થાય છે એટલા માટે હા આ લઈ લે કેટલા 50 રૂપિયા મારો કેસ દેખાવજો બરાબર હા બીજા છૂટા હશે મારી જોડે સોની આલી ભૂકંપા બજારમાં હું નીકળું ત્યારે પાણીપુરી તો ખાઉં જ છું બટ આજે આપણે અહીંયાની પાણીપુરી ટેસ્ટ કરી છે અમારા ગામનું વહેરાઈ માતાનું મંદિર જે દિવાળી છે એટલા માટે સરસ મજાની દીવાઓથી સજ્યા પણ અહીંના પૂજારી છે અને આ મંદિરની જસ્ટ બાજુમાં તળાવ છે બહુ મોટું તળાવ છે પણ અત્યારે અંધારું છે એટલે દેખાતું નથી તો હું તમને સ્પેશિયલી સવારે દેખાડીશ ફાઇનલી અમે લોકો બજારમાં જઈને પાછા રિટર્ન ઘરે આવી ગયા છે અને બજારમાં મારી એક બે ફ્રેન્ડો પણ મળી અને મજા આવી એમની સાથે વાત કરીને તો બસ આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જોહાર જય આદિવાસી અને હા હેપી દિવાળી